જય શ્રી કૃષ્ણ। હું છું વૈશાલી સોની। વૈશુસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું તલની માતર। તલની માતર બનાવવા માટે આપણે એક વાટકી તલ લીધા છે, જે વજનમાં 200 ગ્રામ છે। એક વાટકી ગોળ છે, એ પણ વજનમાં 200 ગ્રામ છે, અને 3 થી 4 ચમચી ઘી છે। આવી રીતે આ પરફેક્ટ માપ સાથે આપણે તલની માતર બનાવીશું તો આપણી માતર એકદમ કમ્પ્લીટ અને સરસ બનશે, અને એ ગળી પણ બહુ નહીં થાય। હવે આપણે એક કઢાઈ લીધી છે અને આપણે ગેસ ચાલુ કર્યો છે। એમાં આપણે તલને થોડા શેકી લઈશું। હવે તલને આપણે આવી રીતે ચલાવતા જ રહીશું, એટલે આપણા તલ બધાય સરસ શેકાય। હવે આપણા તલ શેકાવા લાગ્યા છે, તળતળ થવા લાગ્યા છે, એટલે આપણે ગેસની ફ્લેમ સ્લો કરશું અને થોડી વાર હલાવીશું। હવે 1 મિનિટ જેવું થઈ ગયું છે। આપણા તલ બધા સરસ શેકાઈ ગયા છે। આપણે ગેસ બંધ કરી લઈશું। આપણે બધા તલને એક વાસણમાં લઈ લઈશું। હવે જોઈ શકાય છે આપણા બધા તલ શેકાઈ ગયા છે, અને બહુ શેકવાના નથી, નહીંતર એ ખાવામાં મજા નહીં આવે અને થોડા કડસા લાગશે। હવે કઢાઈમાં આપણે ઘી ગરમ થવા રાખી દીધું છે। ઘી આપણું ગરમ થઈ ગયું છે। આપણે એમાં ગોળ એડ કરી દઈશું। આપણો ગોળ ઓગળી રહ્યો છે। આપણે આનો પા કરવાનો નથી, ગોળ આપણો ગળી જાય એટલે એમાં તલ એડ કરી દેવાના છે। આપણો ગોળ ઓગળી ગયો છે અને બબલ પણ આવવા માંડ્યા છે। આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને એમાં તલ એડ કરી દઈશું। અને હવે આપણે એને સરખી રીતે મિક્સ કરી લઈશું। આપણા ગોળ અને તલ બે સરખી રીતે મિક્સ થઈ ગયા છે। આપણે ગેસ બંધ કરી લઈશું। હવે આપણે એક થાળી લીધી છે, એમાં આ બધી માતર એડ કરશું। એને આપણે ઘીથી પહેલેથી જ ગ્રીસ કરી રાખી છે। હવે આપણે બધું એમાં લઈ લીધું છે તલની માતર। હવે આપણે એને સારી રીતે પથરી દઈશું। આપણે એક વાટકી લીધી છે, એને પણ પહેલેથી જ ઘીથી ગ્રીસ કરી રાખી છે મેં।
હવે આપણી આ માતા રેડી છે. આપણે એને 5 થી 10 મિનિટ ઠરવા દઈશું અને પછી પીસ કરી લઈશું. હવે 6 મિનિટ જેવું થયું છે. આપણે હવે કટ કરી લઈશું. આપણે હવે એના આવી રીતે કટ લગાવી અને પીસ કરીશું. હવે આપણે એને આવી રીતે આડા પણ કરી અને ચોરસ પીસ કરી લઈશું. હવે આપણા બધા સરસ પીસ થઈ ગયા છે. આપણે એને જોઈ લઈશું. જોઈ શકાય છે આપણી માતર રેડી છે. નવી રેસીપી જોવા માટે તમે વૈસુસ કિચનને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.